15 ઓગસ્ટની હાર્દિક શુભકામના દેશવાસીઓને અને ખાસ કરીને ભગવા સેના ભારત તરફથી એક અભિયાનની શરૂઆત થઈ રહી છે આજ રોજથી અને એ અભિયાન ખાલી પ્રજા હિત માટે છે, પ્રજાની સુરક્ષા માટે છે. અમારું અભિયાન છે જે ખોરાકના નામે, ફૂડના નામે ભેળસેળ જે કરી રહ્યા છે એની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય અને જે લોકો આ અભિયાન સાથે જોડાય છે, સંયુક્ત કાર્યકર્તાઓ ને જાગૃત જનતા અને સરકારશ્રીને વિનંતી છે કે આપના ફૂડ વિભાગના અધિકારીઓને ખુલ્લી છૂટ આપવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી જે લોકો આ ભેળસેળ કરી રહ્યા એમની સામે થવી જોઈએ. અને તુકારામ મુંડે જે IAS મહારાષ્ટ્રના છે એમના જેવું કાર્ય થવું જોઈએ, જેના કારણથી લોકોનું અહિત ન થાય, જે કારણથી લોકોને મોટી બીમારીઓની સામનો કરવો પડે. આ ફૂડ જે છે, જંક ફૂડ જે બી ત્યાં આગળ મિક્સિંગ થઈ રહ્યું છે એની સામે સરકાર તરફથી એકદમ લાલ આંખના બરોબર કાયદો ઘડાવવો જોઈએ. અને બીજી વાત, આપણા ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવી સાહેબ જે બહુ જ સરસ કાર્ય કરે છે, એમને આ કામમાં રસ લઈને આ કામની તરફ ધ્યાન આપવું જોઈએ. અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એમને પણ વિનંતી છે કે આપણે આપણા ગુજરાતને સ્વચ્છ તો બનાવીએ છીએ પણ ફૂડના નામે બી સ્વચ્છ બનાવવું જરૂર છે. કેમ કે જે લોકોએ પૈસાના માધ્યમમાં પૈસાનું મહત્ત્વ રાખીને લોકોની જીવન સાથે છેડા કર્યા છે એમનો વિરોધ અમે કરીશું. અને જે વેચનાર છે એ પણ અમારો પરિવાર છે, એમને બી ખાસ વિનંતી છે કે કાલે ઉઠીને અમારા તરફથી કોઈ પણ એક્શન લેવામાં આવશે તો બિલકુલ ખોટું ના લગાડશો. અને જે લોકો ખાનાર છે એમને વિનંતી છે, તમે પૂછો કે તમે જે ખાઈ રહ્યા છો એ યોગ્ય છે કે તેની તપાસ કરવાનો તમારો પૂર્ણ અધિકાર છે. અને તમને કોઈ રોકે તો અમને સંપર્ક કરો. ભગવા સેના ભારત, દાદા સાહેબ, 7434957575. અને ખાસ કરીને હું એક જ સંકલ્પ લઉં છું કે આ અભિયાન મારું નથી, તમારું છે.